જય માતાજી, જય જીવંતિકામાં। શ્રાવણ માસનો પહેલો શુક્રવાર જે જીવંતિકા માના વ્રતનો શુક્રવાર છે। આજે દરેક માતા બાળકોની રક્ષા માટે, બાળકોની લાંબી આયુષ્ય માટે મા જીવંતિકા માનું વ્રત કરે છે। આજના વિડીયોમાં વ્રત કરવાની શાસ્ત્રોક્ત વિધિ, ઉજવણાની વિધિ, વ્રતની વાર્તા સાથે જીવંતિકા માની આરતી કરીશું। તો સૌ પ્રથમ વ્રતની વિધિ જાણીએ, જેમાં જીવંતિકા માનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી શરૂ થાય છે। પહેલા શુક્રવારે વ્રત ન થઈ શક્યું હોય તો શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે વ્રત કરી શકાય। આ વ્રત માત્ર વિધિ જ નથી, પરંતુ દરેક માતાના હૃદયમાં પોતાના બાળકો માટે રહેલી મમતા અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને પ્રાર્થનાનું પ્રતીક છે। તો વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી 5 દિવેટનો દીવો પ્રગટાવવો અને ભક્તિભાવે મા જીવંતિકા માને વંદન કરી પ્રાર્થના કરવી કે હે જીવંતિકા મા, આજે શ્રાવણ માસના શુક્રવારે તમારું વ્રત કરું છું, તો મારા બાળકોને દીર્ઘાયુ આપજો। મારા બાળકો દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય એની રક્ષા કરજો, એમ પ્રાર્થના કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો। આજે પીળા વસ્ત્રો ન પહેરવા। ત્યાર પછી પાટલા ઉપર લાલ રૂમાલ પાથરી મા જીવંતિકા માની છબીનું સ્થાપન કરી અબીલ, ગુલાલ અને લાલ ફૂલથી પૂજા કરવી। 5 દિવેટનો દીવો કરવો, ધૂપ અગરબત્તી કરવી, પ્રસાદમાં ઘઉંના લોટનો શીરો અને લાલ ફળ ધરવા, પછી વાર્તા સાંભળવી અને આરતી કરવી। બપોરે એક ટાઈમ પ્રસાદનો શીરો અને ફળ ફૂલ જમવા। રાત્રે સંધ્યા ટાણે ફરી માતાજીની પૂજા આરતી કરવી, રાત્રિનું જાગરણ કરવું, અખંડ દીવો પ્રગટાવવો। આમ 5, 7 કે 9 વર્ષ એમ એકી સંખ્યામાં વ્રત કરી છેલ્લા વર્ષે ઉજવણું કરવું। ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુંવારિકા અને એક બટુકને ભાવપૂર્વક જમાડી એનું સન્માનપૂર્વક પૂજન કરવું અને યથાશક્તિ સૌભાગ્યવતી સ્ત્રીને શણગારની વસ્તુ ભેટ આપવી। કુંવારિકા અને બટુકને પણ યથાશક્તિ ભેટ અને દક્ષિણા આપવી, આશીર્વાદ લેવા। તો આ હતી વ્રત કરવાની શાસ્ત્રોક્ત વિધિ। તો હવે સાંભળીએ મા જીવંતિકામાં વ્રતની વાર્તા। બોલો મા જીવંતિકા માની જય। રૂપાવટી નામે એક નગરી હતી। નગરીના રાજાનું નામ રૂપસેન હતું, એની રાણીનું નામ રૂપમતી હતું। રાજા રાણી બધી રીતે સુખી હતા। દોમદોમ સાહેબી હતી, પાણી માગે ત્યાં દૂધ હાજર થાય અને એક કહે ત્યાં 21 સેવક ખડા થાય। બધી વાતનું સુખ, પણ શેર માટીની ખોટ હતી। સંતાન વગર મહેલ સૂનો અને સુખ કડવા લાગતા હતા। સંતાનના અભાવે રાજા રાણી સતત ચિંતા કર્યા કરે, સૂર્યા કરે। રાણી રૂપમતીને એક ખાસ દાસી હતી। દાસીનું નામ અનંગી હતું। આ દાસી ખૂબ જ વિશ્વાસુ હતી, વળી એ સુયાણીનું પણ કામ કરતી હતી। એનાથી એની રાણીનું દુઃખ ન જોવાયું, પણ આ તો ભાગ્યની વાત છે, એમાં કોઈનું શું ચાલે। એક દિવસ દાસી અનંગીને ખબર પડી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે। 3 માસ પૂરા થયા અને 4થો માસ બેઠો છે। દાસી અનંગીના મગજમાં એક યુક્તિ આવી, જો એ યુક્તિ પાર પડે તો એની રાણી વગર પુત્રે પુત્રવતી બને અને એનું વાંઝિયા મેણું ટળે। દાસી રાણી રૂપમતી પાસે જઈ કહેવા લાગી કે રાણીમાં, ગામમાં પુરાણી પ્રિયવદનની પત્ની પદ્માને સારા દિવસો છે। 3 માસ પૂરા થયા છે, 6 માસ પછી સુવાવડ આવશે। હું સુવાવડ કરવા જવાની છું અને જે બાળક જન્મશે એને છાની માની તમારી પાસે મૂકી જઈશ, કોઈને ખબર નહીં પડે અને તમારું વાંઝિયા મેણું ટળશે। રાણી રૂપમતી તો આ વાત સાંભળીને રાજી થઈ ગઈ અને વારંવાર દાસી અનંગીનો ઉપકાર માનવા લાગી। દાસીના કહ્યા પ્રમાણે રાણીએ તરત જ જાહેરાત કરી કે પોતે ગર્ભવતી છે, 3 માસ પૂરા થયા છે। સંતાન માટે ઝૂરતા રાજા રૂપસેને આ વાત જાણી તો એના આનંદનો પાર ન રહ્યો। આખી નગરીમાં આનંદ છવાયો। સૌ કોઈ ઈચ્છવા લાગ્યા કે રાણીમાં પુત્રને જન્મ આપે કે જે આપણા નગરનો રાજા બને। આમ કરતાં 9 માસ પૂરા થવા આવ્યા। દાસી અનંગી બ્રાહ્મણી પાસે જઈ કહેવા લાગી કે તમારી સુવાવડ કરાવવા તો હું જ આવવાની છું।
આ સાંભળી બ્રાહ્મણીને તો આનંદ થયો. બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ કે રાજની દાસી મારી સુવાવડ કરાવવા આવવાની છે. આમ 9 માસ પૂરા થયા. બ્રાહ્મણીએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો, જે દાસી અનંગીએ તરત જ રાજમહેલમાં પહોંચાડી દીધો અને કોઈને ગંધ પણ ન આવી. મહેલની વડારણે તરત રાજા પાસે દોડી જઈ વધામણી આપી કે રાણીમાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. રાજાએ એને મોતીની માળા ભેટ આપી અને વાયુ વેગે નગરમાં વાત ફેલાઈ ગઈ. બધે આનંદ છવાયો. સાકરના પેંડા વહેંચાયા. રાણીએ દાસી અનંગીને મોં માગ્યું, ઇનામ આપ્યું. હવે આ બાજુ બ્રાહ્મણીના ઘરમાં શોક છવાઈ ગયો. બ્રાહ્મણીને બાળક તો ઉતર્યું પણ ગુમ થઈ ગયું. પણ ક્યાં ગુમ થયું હશે એની કોઈને ખબર ન પડી. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દુઃખનો પાર ન રહ્યો. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગી. બ્રાહ્મણી પદ્મા ખૂબ જ ધાર્મિક વૃત્તિની હતી, શ્રદ્ધાળુ હતી. એ દર વર્ષે ભક્તિભાવપૂર્વક મા જીવંતિકામાનું વ્રત કરતી હતી. તેથી મા જીવંતિકાની એના પર અમી દ્રષ્ટિ હતી. જે શ્રદ્ધાથી વ્રત કરે એને અવશ્ય ફળે છે. મા જીવંતિકાની પદ્મા પર ઘણી કૃપા હતી. તેથી એનો પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછરતો હોવા છતાં મા જીવંતિકા એની સતત રક્ષા કરતા હતા. પદ્માનો પુત્ર પ્રિયસેન દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો અને ઘણો તેજસ્વી બન્યો. જોત જોતામાં શસ્ત્ર શાસ્ત્ર અને 64 કળામાં પારંગત થઈ ગયો. ચારે દિશામાં એના વખાણ થવા લાગ્યા. ઘણો સમય પસાર થઈ ગયો. રાજા રૂપસેનને વૃદ્ધત્વ આવ્યું. કાળે કરીને તેનું અવસાન થયું. પ્રિયસેન ગાદી પર બેઠા. એ ઘણા કુશળ હતા. થોડા જ સમયમાં એણે પ્રજાના દિલ જીતી લીધા. લોકો બે મોઢે એના વખાણ કરવા લાગ્યા અને પ્રિયસેનને ઈશ્વરનો અવતાર માની એની પૂજા કરવા લાગ્યા. પ્રજાનો આવો અસીમ પ્રેમ જોઈ પ્રિયસેન પણ ભાવ વિભોર બની જતા. એક દિવસની વાત છે. પ્રિયસેનને પોતાના પિતૃઓનું તર્પણ કરવાની ઈચ્છા થઈ. એ તો તરત પ્રધાનને રાજ સોંપી સાદા વેશે અને ઉઘાડા પગે ચાલી નીકળ્યા. રસ્તામાં એક ગામ આવ્યું. પ્રિયસેને ત્યાં રાતવાસો કરવાનો વિચાર કર્યો. રાતવાસો કરવા માટે એક વાણિયાની હવેલી પાસે આવીને ઊભા રહ્યા. પ્રિયસેન વાણિયાને કહેવા લાગ્યા કે હે વણિક શેઠ, હું મુસાફર છું. તમને વાંધો ન હોય તો આજની રાત અહીં રાતવાસો કરવા ઈચ્છું છું. તીર્થયાત્રાએ નીકળ્યો છું. સવારે ઉઠીને ચાલ્યો જઈશ. રજા આપો તો અહીં સૂઈ રહું. વણિક તો દયાળુ હતો. એણે કુંવરને પ્રેમથી હા પાડી. પેટ ભરીને જમાડ્યા. પછી પથારી કરી આપી. કુંવર ખૂબ જ થાકી ગયો હોવાથી એને તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. કુંવરની રક્ષા તો મા જીવંતિકા કરતા હતા. તલવાર લઈને કુંવરની રક્ષા કરતા કુંવરની પથારી પાસે ઊભા હતા. રાત્રિનો પ્રથમ પહોર થયો અને કોઈનો હૈયાફાટ રુદન સાંભળી કુંવર તો જાગી ગયા. જાગીને જોયું તો વણિકને રડતો જોયો. અડધી રાત્રે વણિકને રડતો જોઈ કુંવરને તો નવાઈ લાગી. એ પૂછવા લાગ્યા કે શેઠ, આપને એવું તે કયું દુઃખ છે કે તમે અડધી રાતે રુદન કરી રહ્યા છો? કૃપા કરી મને તમારું દુઃખ જણાવો. પ્રભુની ઈચ્છા હશે તો અવશ્ય તમારું દુઃખ હું દૂર કરીશ. કુંવરના આવા પ્રેમભર્યા વચનો સાંભળી વણિક કહેવા લાગ્યો કે હે મુસાફર, હું ઘણો જ અભાગ્યો છું. મારા જેવો દુર્ભાગી આ જગતમાં બીજો કોઈ નહીં હોય. મારા ભાગ્યમાં ભમરો છે. મારું દુઃખ કોઈથી દૂર થાય એમ નથી. મારે ત્યાં જેટલા બાળકો જન્મે એ અઠવાડિયું જીવતા જ નથી. 7મા દિવસે મરી જાય છે. મારી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે. આજે એની 6ઠી છે. કાલે સૂર્યોદય થતાં જ એનું અવસાન થશે. આ સાંભળી કુંવરને પણ ઘણું દુઃખ થયું. સાચે જ શેઠનું દુઃખ કોઈનાથી દૂર થઈ શકે એમ ન હતું. તે છતાં એણે શેઠને આશ્વાસન આપ્યું કે શેઠ, વિધિના લેખને કોઈ ભૂંસી શકતું નથી. તેના પર કોઈ મેઘ મારી શકતું નથી. માટે અફસોસ કરવો વૃથા છે. ભાગ્યમાં જે હશે એ થશે. આમ આશ્વાસન આપી શેઠને આરામ કરવા કહ્યું. વાત કરતાં કરતાં શેઠ ઊંઘી ગયા. પણ કુંવરને ઊંઘ ન આવી. શેઠનું દુઃખ સાંભળી એની તો ઊંઘ જ ઉડી ગઈ. એમ કરતાં મધરાત થઈ. કુંવર જાગતા પીડા છે. એટલામાં વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા.
કુંવરના ઓશિકા પાસે ખુલ્લી તલવારે ઊભેલા જીવંતિકામાં વિધાતાને રોકીને કહેવા લાગ્યા કે હે વિધાતા, તું વણિક પુત્રના લેખ લખવા આવી તો ભલે આવી, પણ શું લખવાની છે એ મને કહેતી જા. આ સાંભળી વિધાતામાં બોલ્યા કે લેખ તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે લખાય છે. આ લેખની વાત મારાથી કોઈને ન કરાય, પણ તમે જીવંતિકા દેવી છો, સર્વ સંતાનની રક્ષા કરનાર છો, માટે હું તમારાથી કંઈ નહીં છુપાવું. આ વણિક પુત્રનું આયુષ્ય 6 દિવસનું જ છે. આવતીકાલે સવારે એનું અવસાન થશે. આ સાંભળી મા જીવંતિકા દેવી કહેવા લાગ્યા કે હે વિધાતા, જે ઘરમાં મારી હાજરી હોય ત્યાં આવું અશુભ ન બને, મને કલંક લાગે, માટે તું લેખ બદલી નાખ અને વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ. આ મારી આજ્ઞા છે. વિધાતા મા તો જીવંતિકાની આજ્ઞા સામે લાચાર હતા. મા જીવંતિકાની આજ્ઞા કેમ ઉથાપાઈ? એ તો વણિક પુત્રના લેખમાં દીર્ઘાયુષ લખીને ચાલ્યા ગયા. સવાર થયું. વણિકે પુત્રને પારણામાં કિલ્લોલ કરતા જોયા. એના આનંદનો પાર ન રહ્યો. એની પત્ની પણ હર્ષના આંસુ સારવા લાગી. વાણિયાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ મુસાફરના પવિત્ર પગલાંનો જ પ્રતાપ છે. આ મુસાફર કોઈ દેવાંશી છે. એના પુણ્ય બળે કરીને જ પોતાનો પુત્ર જીવતો રહ્યો છે. વાણિયાએ કુંવરને આગ્રહ કરીને રોક્યો. 32 પકવાન જમાડ્યા, ખૂબ સરભરા કરી. ત્રીજા દિવસે કુંવર જવા તૈયાર થયા. ત્યારે પણ વાણિયાએ અતિ આગ્રહ કર્યો. વણિકનો આવો પ્રેમભર્યો આગ્રહ જોઈ કુંવરે એને વચન આપ્યું કે હે વણિક, હું પિતૃનું તર્પણ કરવા જઈ રહ્યો છું. પાછો આવીશ ત્યારે જરૂર તમારે ત્યાં 2 દિવસ રોકાઈશ. એમ કહી કુંવરે રજા લીધી. બરાબર 1 વર્ષે કુંવર પિતૃ તર્પણ કરીને પાછો ફર્યો. રસ્તામાં વણિકનું ગામ આવ્યું. વણિક તો એને જોઈ રાજીના રેડ થઈ ગયો. ઘણા જ ભાવથી સ્વાગત કર્યું, પ્રેમથી જમાડ્યો અને સુવા ઢોલિયો ઢાળી દીધો. વાત એમ હતી કે વણિકની પત્નીએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો અને આજે જ એની છઠ્ઠી હતી. બરાબર મધરાત થતાં વિધાતા લેખ લખવા આવ્યા. ખુલ્લી તલવારે કુંવરની રક્ષા કરતા મા જીવંતિકામાં વિધાતાને કહેવા લાગ્યા કે હે વિધાતા, તું આવી તો ભલે આવી, પણ શું લખવાની છે એ કહેતી જા. આ સાંભળી મા વિધાતા બોલ્યા કે વણિકનો પુત્ર સવારે મૃત્યુ પામશે. મા જીવંતિકાની આજ્ઞાથી વિધાતાને લેખ બદલવા પડ્યા અને વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું. વિધાતા લેખ લખીને પાછી મા જીવંતિકા પાસે આવી અને પૂછવા લાગ્યા કે હે દેવી, એક વાતની મને જિજ્ઞાસા છે. તમે મારી જિજ્ઞાસાને દૂર કરો. આ પહેલાં પણ હું લેખ લખવા આવી ત્યારે તમે અહીં હાજર હતા અને આજે પણ હાજર છો. એનું કારણ શું છે? બરાબર એ જ ક્ષણે કુંવરની આંખ ખુલી ગઈ. એને લાગ્યું કે કોઈ એના ખાટલા પાસે ઊભું છે અને વાતચીત કરી રહ્યું છે. એ વાતને ધ્યાનથી સાંભળવા લાગ્યો. મા જીવંતિકા વિધાતા માને કહેવા લાગ્યા કે હે વિધાતા, હું આ કુંવરની રક્ષા કરું છું, કારણ કે કુંવરની મા દર વર્ષે મારું વ્રત કરે છે. આજ સુધી તેમણે એક પણ શ્રાવણ માસ ચૂક્યા નથી. એટલું જ નહીં, એ દર શુક્રવારે મારા નામનો દીવો કરે છે તથા મારી ભક્તિ કરે છે. એ પીળા રંગના વસ્ત્રાલંકાર પહેરતી નથી, પીળું અનાજ ખાતી નથી. એની ભક્તિ પર હું ઘણી ખુશ છું. આ કુંવર એનો પુત્ર છે, તેથી હું રાત દિવસ એની સાથે રહી એની રક્ષા કરું છું. મા જીવંતિકાની આ વાત સાંભળી વિધાતાને ઘણો આનંદ થયો અને વિધાતામાં તો કુંવરને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. સવાર પડતા જ વણિકે પોતાના પુત્રને પારણામાં રમતો જોયો. વાણિયો અને વાણિયણ તો આનંદમાં આવી ગયા અને કુંવરને કહેવા લાગ્યા કે તમારા પવિત્ર પગલાંનો જ આ પ્રતાપ છે. તમારા પગલાંથી અમારું ઘર પાવન થયું. મારા બંને પુત્રો જીવી ગયા, માટે તમારી સેવા કરવાનો અમને અવસર આપો. તમે અહીં રોકાઈ જાઓ. ત્યારે કુંવર કહેવા લાગ્યો કે હે વણિક, હું તો નિમિત્ત છું. મા જીવંતિકાના પ્રતાપે તમારા પુત્રો જીવી ગયા છે, માટે મા જીવંતિકાનું વ્રત કરજો, એની ભક્તિ કરજો. 1 દિવસની વાણિયાની મહેમાન ગતિ માણી કુંવરે વિદાય લીધી. ચાલતો ચાલતો પોતાના રાજમાં આવ્યો. કુંવરના સામૈયા થયા. મહેલે જઈ કુંવરે રાણીમાને પ્રણામ કરતાં પૂછ્યું
કે હે માતાજી, તમે અત્યારે કયું વ્રત કરો છો? ત્યારે રાણીમાં બોલ્યા કે બેટા, મેં કદી કોઈ વ્રત કર્યું જ નથી, પણ કેમ આવું પૂછે છે? માનો આવો જવાબ સાંભળી કુંવર તો આશ્ચર્યમાં પડી ગયો. કુંવરે કંઈ જવાબ ન આપ્યો, પણ એ સમજી ગયો કે આ મારી સગી માં નથી, મને જન્મ આપનારમાં કોઈ બીજી જ છે અને મા જીવંતિકાનું વ્રત કરી રહી છે. મારે ગમે તેમ કરી મારી સગી માને શોધી કાઢવી છે. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. કુંવરે પોતાની માતાને શોધી કાઢવા યુક્તિ કરી આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે પવિત્ર માસનો પ્રથમ શુક્રવાર છે, માટે અબાલ વૃદ્ધ સૌ પીળા વસ્ત્રો પહેરીને મહેલમાં જમવા આવે. જે નહીં આવે એને કઠોર સજા થશે. બીજા દિવસે બધા પીળા વસ્ત્ર ધારણ કરી મહેલે જમવા આવ્યા. બધા જમી લીધા પછી કુંવરે સેવકોને આજ્ઞા કરી કે જાઓ, નગરમાં જઈ તપાસ કરો, કોઈ જમ્યા વગરનું રહી તો નથી જતું ને? સેવકો તપાસ કરવા ગયા. થોડી વારે પાછા આવી કહેવા લાગ્યા કે હે રાજા, નગરમાં એક બ્રાહ્મણી જમ્યા વગરની છે. એ કહે છે કે હું જીવંતિકામાનું વ્રત કરું છું, તેથી આજે પીળા વસ્ત્ર પહેરીને જમવા નહીં આવું. કુંવર સમજી ગયો કે આજ મારી માતા છે. તરત રાજાએ સેવકો સાથે લાલ વસ્ત્ર મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણી જમવા આવી. ત્યાં કુંવર જાતે હાજર હતા. મા દીકરાએ એકબીજાને જોયા, આંખમાં અમી ઉભરાણા, મમતા જાગી. બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેરવ છૂટી અને સીધી કુંવરના મુખમાં પડી. બધા આશ્ચર્યચકિત થઈ જોઈ રહ્યા, અવાક નજરે નિહાળવા લાગ્યા. ત્યારે કુંવર ખુલાસો કરતા બોલ્યા કે આ મને જન્મ આપનારી મારી જનેતા છે, કેટલાય વર્ષે મને મળી છે, એથી હેત ઉભરાયું છે. ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી કે બેટા, તારી માં તો રાણીમાં છે, છતાં તું મને માં કેમ કહે છે? ત્યારે કુંવરે વિધાતા અને મા જીવંતિકા વચ્ચે થયેલી વાતચીત કઈ સંભળાવી. વધુ ખાતરી કરાવવા તેમણે પોતાની માને રાણીમા પાસે લઈ ગયા અને રાણીમાને વિનંતી કરીને પૂછ્યું કે હે રાણીમા, હું તમારો સગો પુત્ર કે પાલક પુત્ર? જો તમે સાચું ન બોલો તો તમને મારા સ્વર્ગવાસી પિતાના સોગંદ. અને રાણીમાએ ના છૂટકે બધી સાચી હકીકત કહી. દાસી અનંગીએ પણ બધી ખાતરી આપી. આવી આશ્ચર્યજનક વાત નજરે નિહાળ્યા પછી જમવા આવેલી બધી જ સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી સ્ત્રીઓ બ્રાહ્મણીને પૂછવા લાગી કે મા જીવંતિકાનું વ્રત કઈ રીતે કરવું અને ઉજવવું કઈ રીતે. બ્રાહ્મણીએ તો મા જીવંતિકાનું વ્રત કેમ કરાય એની સમગ્ર વિધિ જણાવતા કહ્યું કે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત શરૂ કરવું. અડચણ કે આવરણ હોય તો બીજા શુક્રવારે શરૂ કરવું. વ્રત કરનારે પીળા વસ્ત્ર કે પીળા અલંકાર ધારણ ન કરવા, પીળું અનાજ ન ખાવું, લીલા પીળા મંડપ નીચેથી પસાર ન થવું, સવારે સ્નાન કરી બાજોઠ પર મા જીવંતિકાનું સ્થાપન કરવું, 5 દિવેટવાળો દીવો પ્રગટાવી હાથમાં ચોખા લઈ સંતાનોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી. પછી એ ચોખા સંતાનોના માથા પર નાખવા. સંતાનો હાજર ન હોય તો ચારે દિશામાં નાખવા. માને કંસાર કે શીરાનું નૈવેદ્ય ધરવું. એ નૈવેદ્યને માની પ્રસાદી માની એમાંથી એકટાણું કરવું. વધેલો પ્રસાદ વહેંચી દેવો. 5, 7 કે 9 વર્ષે વ્રત ઉજવવું. સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા અને બાળકોને જમાડીને લાલ વસ્ત્ર કે દક્ષિણા આપવા. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારને આ વ્રત અવશ્ય ફળે છે. આવો ચમત્કાર મહિમા સાંભળી નગરની બધી સ્ત્રીઓએ શ્રદ્ધાથી મા જીવંતિકામાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે જીવંતિકામાં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, આ કથા વાંચનાર, સાંભળનાર દરેકને ફળજો. દરેકના બાળકોની રક્ષા કરજો. દરેકના બાળકોને દીર્ઘાયુ આપી લીલી વાડી વધારજો. બોલો જીવંતિકામાની જય. હવે મા જીવંતિકામાની આરતી કરીએ. જય જીવંતિકા માતા, માં જય જીવંતિકા માતા, સુખ સંપત્તિ શુભદાતા, સુખ સંપત્તિ શુભદાતા, સંતતિ સુખદાતા. ઓમ જય જીવંતિકા માતા. શુક્રવાર શ્રાવણનો આવે માતા, શુક્રવાર શ્રાવણનો, રક્તાંબર ધરી અંગે, રક્તાંબર ધરી અંગે,
વાલું વ્રત ધારે. ઓમ જય જીવંતિકા માતા, તારા વ્રતના પ્રભાવે માતા, તારા વ્રતના પ્રભાવે મધરાતે ભરી ચોકી, મધરાતે ભરી ચોકી, ષષ્ઠી તે રોકી. ઓમ જય જીવંતિકા માતા. લેખ છઠ્ઠીના પર મેઘ તે મારિયા, માતા મેઘ તે મારિયા. જય અંબેના જગમાં, જય અંબેના જગમાં, દેજે દિનવાળી. ઓમ જય જીવંતિકા માતા. બોલો જીવંતિકા માતની જય.